હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવાર એવી શુભેચ્છા આપું છું. ને જો આજે અમે તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. આમ તો રોડ હાઈવે દેખાતો જશે તમને. ને મિત્રો, આપણને રસ્તામાં ખોડિયારમાંનું મંદિર પણ સરસ મજાનું આમ જોયું તે આપણે દર્શન કરવા આવીએ ને તમને પણ દર્શન કરાવવું ને. અમે ક્યાં જઈએ છીએ ને તો મિત્રો, અમે જઈએ છીએ મવા. તો આપણને રસ્તામાં ખોડિયારમાંનું મંદિર આવ્યું છે તો આપણે પેલા એના દર્શન કરીને પછી આગળ નીકળશું. તો તમને પણ દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો સરસ મજાના જયા આકાશી આ ખોડિયારમાં ને આ ક્યાં આવેલા છે મિત્રો, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો અહીં સરસ મજાનું મંદિર છે. જો અહીં સરસ મજાનું માનું બોર્ડ મારેલું છે ને આમાં નેન્સી પપ્પાને જો અહીં દર્શન કરે છે. તમે પણ દર્શન કરી લ્યો. સરસ મજાના ખોડિયારમાંના દર્શન પણ થઈ શકે છે. તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય ખોડિયારમાં. સરસ મજાના દર્શન પણ કરી લ્યો. આપણે પણ દર્શન કરવાના છે ને મિત્રો. તો હું દર્શન કરી લઉં ત્યાં સુધી તમે અમારા વ્લોગમાં બન્યા રહ્યો. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાં ને હવે અમે જઈએ છીએ મવા એવડો ફંક્શનમાં. તો જો આપણી ગાડી પણ અહીં પડી છે ને આમાં નેન્સી બેને હારે છે. તો હવે આપણે જવાનું છે ને મવા. હાલો તો અમે મવા તરફ જઈએ. અમારા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મવા. ત્યાં છે મવાનું યાર્ડ, તમે જોઈ શકો છો. ને હવે આપણે અહીંયા સરદાર ગેટ પણ અહીંયા આવેલું છે ને આપણે હવે અહીંયા જવાનું છે. સરદાર ગેટે તો પહોંચી ગયા છે ને હવે આપણે અહીંથી અંદર જવાનું છે. હવે આપણે અંદર જઈએ ને પછી ત્યાં હજી આપણે અહીંયા બહુ ખાસ જોયું નથી. હવે અંદર જઈને તમને બતાવશું. આપણે જવાનું છે અહીંયા ભોજનાલય જ્યાં ફંક્શન છે ને એવોર્ડનું ત્યાં. અહીંયા આપણે આવ્યા ને ફંક્શનમાં તો આપણને યુટ્યુબરો અને ઇન્સ્ટાગ્રામના બધા ક્રિએટરો આપણને મળી ગયા છે. તમે જોઈ શકો છો એક સાથે બધાય. જો બધાય છે ફેસબુકના અને યુટ્યુબના ક્રિએટર. સરસ મજાના કાના ભગવાને પણ એના દર્શન પણ થઈ ગયા છે ને આપણે એમની સાથે ફોટો પણ પાડી લીધો છે બહુ સરસ મજાના. જો તમે પણ જોઈ શકો છો ને આપણને ઓલા માસી પણ મળી ગયા છે. વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં તો આપણને એ પણ મળી ગયા છે. તમે જોઈ શકો છો. ત્યાં નાની એવી ઢીંગલી પણ જાય. આપણે એની સાથે ફોટો પણ પાડી લીધો છે. ઢીંગુબેન સમજો આને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરીને કહેજો મિત્રો. જો આ માસી છે, આપણને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. આમ તો બધા ઓળખતા જ હશે ને. બધા આજ તો મળી ગયા છે તો બધા એકબીજાને સપોર્ટ કરજો. આમ જો બધા કેટલા બધા ફેસબુક ને યુટ્યુબ ક્રિએટરો મળી ગયા છે ને આપણને જઈએ. મુકેશભાઈ સરવૈયા પણ મળી ગયા છે સરસ મજાના. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? હા હો, મજામાં છે. તમારે? મારે એકદમ મજા છે. કેવા ફંક્શનમાં આવી ગયા? હા હો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે આવી ગયા છે મુકેશભાઈ સરવૈયા. અમને પણ મળી ગયા છે ને એવા તો કેટલા મોટા મોટા ક્રિએટર હજી બાકી છે આવવાના. હજી તમે એમને પણ મળાવો. તમને કેટલા બધા ક્રિએટર ફેસબુકમાં બધા મળી ગયા છે સરસ મજાના. મોટા મોટા જે કલાકાર હોય એ પણ અમને મળી ગયા છે. જો અહીંયા મુકેશભાઈ સરવૈયા પણ છે, આવી ગયા છે. આમ જો તમે બધી કોર ફેમસ થઈ ગયેલા બધા છે હો. તમે બધા જોઈ શકો છો ને. આજે અમે એવોર્ડ લેવા આવ્યા છે પણ થોડીક જ વારમાં આપણે જવાનું છે ત્યાં. તો જાય મુકેશભાઈ સરવૈયા રહ્યા મુલાકાત કરાવશે અને આઈનું આયોજન તમને સરસ મજાનું ભાઈ બતાવશે. થેન્ક યુ. અહીં મુકેશભાઈ સરવૈયા છે, સરસ મજાના કલાકાર છે. જય માતાજી, કેમ છો? મજામાં? તો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. ને આજનો છે ને આપણે એવોર્ડ ફંક્શન બતાવવાના છે. બેન સરસ મજાનું તમને સંપૂર્ણ વિડીયો બતાવશે તો જોડેલા રહેજો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. મારી એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. બધા જાય છે સાથે બધા માથે ચડે છે. આપણે પણ જઈએ છીએ. તમે જોઈ શકો છો. જો તો કેટલી આપણે પહોંચી ગયા છે એવોર્ડ ફંક્શનમાં. સમયમાં શરૂ થવાનું છે. તમે જોઈ શકો છો એટલી પબ્લિક આવેલી છે. બધા ઇન્સ્ટાગ્રામના કલાકારો તમે જોઈ શકો છો. જો અમારા કાના ભગવાનના દર્શન પણ સરસ મજાના અહીંયા થઈ ગયા છે. જો ફાઇનલી બધા આવી ગયા છે. કાના ભગવાનના સરસ મજાના દર્શન થાય છે. તમે જોઈ શકો છો બધા. હજી તો અડધા કલાક બાકી છે. જો અહીંયા છે ટેસ્ટ જે એવોર્ડ દેવાનું છે ને એ તમે બધા જોઈ શકો છો. અમે નેન્સીબેન કોણ જોવે છે. જો બધા કલાકારો છો ઇન્સ્ટાગ્રામના. એકના સળિયાતા છે બધા. કોઈ ઘટે એમ નથી. ચાલો મિત્રો, અમારા એવોર્ડ ફંક્શનમાં બિના રહેજો. તમને આગળ પણ એને એવોર્ડ મળી જતા વિડીયો બતાવજો.
જોરદાર છે આ કલા છે હરી સામરા દ્વારકાધીશનું તો તમને સંભળાવું પણ આ મારા બે ભાઈઓ જેવા અને મારી પરિસ્થિતિ એવી નહોતી કે હું અહીંયા પહોંચી શકું 4 વાગ્યા સુધી મારા મોટા ભાઈને હોસ્પિટલમાં દાખલ હતો પણ મા ભગવતીની કઈ કઈ કૃપા થઈ ગઈ હરીભાઈ ઘટે એ દર્શન ભગવાન ભાયા એ દ્વારિકાને કાઈ લીધો મણી આલા વાળો લે હા એ હોવે હોવે વાળવાજીઓ મને પણ એવોર્ડ મળી ગયો છે હો. જય માતાજી બેન સારા એવા વિડીયો બનાવે બેનને સપોર્ટ આપજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આપણને ફાઇનલી એવોર્ડ મળી ગયો છે બાય 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 ભાઈ પણ આવી ગયેલા છે તમે જોઈ શકો છો ત્યાં બધા એકબીજા સાથે ફોટો પણ પાડી રહ્યા છે ને બીજું ભાઈ બધા આવી ગયેલા જો ફેમસ કલાકારો ફંક્શનમાંથી બહાર ગયા છે ત્યાં દેવભાઈ આવી પણ જાય આપણને મળી ગયા છે ને ફોટો પણ પાડી રહ્યા છે સરસ મજાના ફેમસ કલાકારને કોણ કોણ ઓળખે છે જરા કોમેન્ટ કરજો દેવભાઈ આવીને તો દેવભાઈ અમારી આવી ભાઈ બેન સરસ મજાના વ્લોગ બનાવે છે અને એને ખૂબ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો એના વિડીયોની અંદર ખૂબ મહેનત કરે છે અને સરસ મજાના વ્લોગ્સ બનાવે છે સપોર્ટ ખૂબ વધારે કરજો એને થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર નાવ એકબીજાને સપોર્ટ કરતા રહેજો તો જ બધા આગળ વધશે મિત્રો આપણે એવોર્ડ ફંક્શનમાંથી ત્યાંથી તો મોડા નીકળ્યા આપણે ઘરે પહોંચ્યા મોડા ને અંધારું બહુ થઈ ગયું અને આપણે એવોર્ડ લેવા ગયા હતા વિડીયો બનાવીને એનો તો મિત્રો જેમ બને એમ બધા વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં ને વિડીયો તો બનાવતા જ રહેવાનું અને અમને માસી પણ મળી ગયા હતા તો આપણે એની સાથે રીલ પણ બનાવી ને બધા ક્રિએટરો આજ તો ભેગા થઈ ગયા હતી બહુ મજા પણ આવી ગઈ ને વિડીયો તમે જોરદાર બનાવ્યા હો કાંઈ ઘટે જ નહીં અને આપણને જો ફાઇનલી ટોપી મને મળી ગઈ સાથે વિડીયો બનાવીને એના તમે જોઈ શકો છો તો જો સરસ મજાની ટોપી મળી ગઈ અને આમ જો આમાં જામાં બેનું નામ પણ લખેલું છે ને ફોટો પણ આપેલો જો તમે મીના સુભાષ મકવાણા તો મિત્રો એકબીજાને સપોર્ટ કરો શેર કરો ને લાઈક કરો ને વિડીયો બનાવવાથી શરમાવાનું વિડીયો તો બનાવવાના જ તે વિડીયો બનાવવા જેમ વિડીયો તમે બનાવશો એમ બધા બહારના આમ વિડીયો જોશે ને બહારના વ્યક્તિને એમ નવીન લાગવું જોઈએ કે આ નહીં આ વિડીયો બનાવે છે તો જો મિત્રો આપણે વિડીયો બનાવ્યો તો આપણને એનો એવોર્ડ મળી ગયો ને મિત્રો આવો નવો એકબીજાને સપોર્ટ આપતા રહેજો ને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો કોમેન્ટ કરી દેજો સરસ મજાની ને કોમેન્ટ કરીને સાથે સાથે લાઈક કરી દેજો 2-3 જણાને શેર કરી દેજો જેમ બને એમ આમ બધા જોવે આગળ જાય એમ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી.